નમસ્તે મારા વાલા વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ યુનિટ નંબર 1 પૂર્ણ કરેલ હતું. આજે આપણે યુનિટ 2 ધંધાકીય સેવાઓની શરૂઆત આપણે કરીશું. ધંધાકીય સેવાઓ એક આપણે આપણા પાઠ્યપુસ્તકમાં ધંધાકીય સેવાઓ 1 અને ધંધાકીય સેવાઓ 2 આ બંને વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મેં અગાઉ પહેલા યુનિટમાં તમને સમજાવ્યું હતું કે ધંધાકીય સેવાઓ કઈ કઈ હોય છે. બેન્કિંગ છે, વીમો છે, ટપાલ વ્યવહાર છે, આડતિયાઓ છે, સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે. આ તમામ સેવાઓ આપણે યુનિટ 2 અને યુનિટ 3માં આપણે આ સેવાઓ વિશે સમજવાનું રહેશે. શેના વિશે સમજવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો? તો કે વ્યાપાર અને ધંધાને સહાયક સેવાઓ વિશે આપણે સમજવાનું છે. સરકારી વિદ્યાર્થી મિત્રો જે અભ્યાસક્રમમાં ઘણો બધો ફેરફાર કરેલો છે, કે જેમાં ઘણા બધા યુનિટ બાદ કરવામાં આવેલા છે. તેમાં આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11માં 1 થી 3 યુનિટ સંપૂર્ણ પ્રકરણ પરીક્ષા માટે રાખેલ છે. એટલા માટે ખાસ કરીને ધ્યાન આપવા વિનંતી. સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે તેના વિશે આપણે સમજવાનું છે. બહુ એટલે બહુ વિદ્યાર્થી મિત્રો સરળ ટોપિક છે, સરળ આપણું યુનિટ છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વીમો, ટપાલ સેવાઓ, ત્યારબાદ વખાર અને વાહન વ્યવહારની સેવાઓ વિશે આપણે સમજવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો એક વખત પ્રસ્તાવના વિશે થોડું સમજી લઈએ. અર્થતંત્રમાં વિદ્યાર્થી મિત્રો સેવાઓનું મહત્ત્વ ખૂબ વધતું જાય છે. તમે એક વખત વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, સેવાઓ એટલે કે ધંધાની સહાયક સેવાઓ. જો બેંક નહીં હોય તો, વાહન વ્યવહારની સુવિધા નહીં હોય તો તમે આર્થિક પ્રવૃત્તિ, ધંધો, વ્યવસાય, વ્યાપાર કઈ રીતે કરી શકશો? આ એક સમજવા જેવી બાબત છે. આજે અર્થતંત્ર આજે એટલું બધું વિકાસ કરી રહ્યું છે, ઉદ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે. એના મહત્વનું એક કારણ વિદ્યાર્થી મિત્રો જો હોય તો તે ધંધાની સહાયક સેવાઓ છે. આ સેવાઓમાં બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારનો સમાવેશ થાય છે. આ તમામ સેવાઓ વાણિજ્ય એટલે કે વ્યાપારને કેવી બની છે? તો કે મદદ કરતા બની છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો મદદ કરે છે? સૌપ્રથમ આપણે જોઈએ કે વીમો ધંધામાં કઈ રીતે મદદ કરતું હોય છે. માલ સામાન તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, તમે માલ સામાનનો સ્ટોક કરો છો, તમારા સાધનો છે, યંત્રો છે, આ તમામ બાબતો વિશે તમે જો વીમો ઉતરાવેલો હશે, કોઈ પણ રીતે માનવ સર્જિત કે કુદરત સર્જિત કોઈ પણ આપણી મિલકત ઉપર નુકસાન થશે તો વીમા કંપની છે તેમનું વળતર ચૂકવશે. કેટલો ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. બેન્કિંગ જુઓ, નાણાંની સંપૂર્ણ લેવડ દેવડ છે ઉદ્યોગ ધંધામાં બેંક દ્વારા થતી હોય છે. ટપાલ, વાહન વ્યવહાર જુઓ, વખાર, ગોડાઉન જુઓ, તમે સંપૂર્ણ જે સેવાઓ છે ખૂબ જ ઉપયોગી થાય છે. પરંતુ
તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાને મદદગાર બને છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓ એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. ફક્ત વિદ્યાર્થી મિત્રો ધંધા માટે ઉપયોગી નથી, સાથે સાથે આપણા સમાજમાં રહેતા તમામ લોકો, સમાજમાં રહેતા તમામ કુટુંબો માટે પણ આ વસ્તુ ઉપયોગી છે. માલ સામાનનો જ વીમો ઉતરાવવામાં આવે છે એવું નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન્સ, જે LICનો વીમો આપણે જે કહીએ છીએ, જિંદગીનો વીમો, તે એક માણસ માટે ઉપયોગી છે, સમાજમાં રહેતા લોકો માટે ઉપયોગી છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, તેવી રીતે બેંક પણ ઉપયોગી છે, વાહન વ્યવહાર ઉપયોગી છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારી રીતે આપણે આ યુનિટનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ છે આપણે વીમાનો અર્થ વિશે અભ્યાસ કરીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી દેવામાં આવશે. સૌપ્રથમ વીમો છે બે પક્ષકારો વચ્ચે છે. દાખલા તરીકે જેમાં A પક્ષ છે અને એક B પક્ષ છે. A પક્ષ જે છે તે કોણ છે? વીમા કંપની છે. બોર્ડ ઉપર હોય વિદ્યાર્થી મિત્રો તો બહુ સારી રીતે હું પણ સમજાવી શકું અને તમે પણ બહુ સારી રીતે સમજી શકો, અને તમે જો મારી સામે બેઠા હો તો એકદમ વધારે સમજાવવાની મને પણ મજા આવે અને તમને પણ સમજવાની મજા આવે. એ કંપની છે એ વીમા કંપની, એક એ પક્ષ છે એ વીમા કંપની છે અને બી કંપની છે, બી જે પક્ષ છે તે છે વીમો લેનાર. કોણ છે? એક વીમા કંપની, એક વીમો દેનાર એટલે કે વીમા કંપની, અને એક વીમો લેનાર એટલે કે બી. જોઈએ ત્યારબાદ બે પક્ષ વચ્ચે એવો લેખિત કરાર થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. કરાર એટલે વિદ્યાર્થી મિત્રો કે વીમો લેતી વખતે અગાઉ એના જે નીતિ નિયમો હોય, કઈ રીતે વીમાની ચૂકવણી કરવાની છે, કઈ રીતે વીમા કંપની છે એ જે વીમાના નુકસાનની ભરપાઈ કરશે, કેટલા રૂપિયાની વીમા પ્રીમિયમ ભરવાનું રહેશે, કેટલા સમયે વીમા પ્રીમિયમ ભરવાનું રહેશે, કેટલા રૂપિયાનો વીમો છે, આ સંપૂર્ણ જે માહિતી છે એનો એક લેખિત કરાર હોતો હોય છે. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? લેખિત કરાર. લેખિત કરાર વિદ્યાર્થી મિત્રો એટલા માટે હોય છે, જો કોઈ પણ આગળ જતા આ બંને પક્ષો વચ્ચે કોઈ પણ પ્રકારનો જો પ્રશ્નનો ઉદ્ભવ થાય તો આ લેખિત જે વીમો છે, લેખિત જે કરાર છે એનો ઉપયોગ થઈ શકે. કઈ રીતે ઉપયોગ થાય છે તે આપણે જોઈએ કે વીમો લેનાર વ્યક્તિ જે છે એટલે કે બી પક્ષ જે છે, વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે. વીમો ઉતારનાર કોણ છે? તો કે એ છે કે જો તેને વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરીના પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરવામાં આવશે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, એક વ્યક્તિ છે, તેમને 5 લાખની ચીજ વસ્તુઓનો વીમો ઉતરાવેલો છે. તેમની પાસે 5 લાખ રૂપિયાની ચીજ વસ્તુઓ છે. ફરી એકવાર, એક વ્યક્તિ પાસે 5 લાખ રૂપિયાની ચીજ વસ્તુ છે. તેને વીમા કંપની પાસે 3 લાખનો વીમો ઉતરાવેલો હોય છે. શું કરેલું હોય છે?
વીમા કંપની પાસે 3 લાખનો વીમો ઉતરાવેલો હોય છે. વીમો કેટલા રૂપિયાનો ઉતરાવેલો છે વિદ્યાર્થી મિત્રો? 3 લાખનો. તેમની પાસે માલ સામાન કેટલો છે? તો કે 5 લાખ. આ 5 લાખનો માલ સામાન છે વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ રીતે જો નાશ પામશે તો વીમા કંપની તેમને કેટલા રૂપિયા આપશે? 3 લાખ. કેટલા આપશે? 3 લાખ. કારણ કે અગાઉ 3 લાખનો વીમો ઉતરાવેલો જે છે અને અગાઉ નક્કી થઈ ગયેલું છે કે લેખિત કરાર જે છે એમાં સંપૂર્ણ રીતે લખાણ થઈ ગયેલું છે કે 5 લાખની ચીજ વસ્તુઓ સામે 3 લાખનો વીમો ઉતરાવેલ છે. તો વીમો ઉતારનાર વ્યક્તિ જ્યારે 5 લાખ રૂપિયાનો માલ સામાન જો નાશ પામશે તો વીમો ઉતારનાર વ્યક્તિ એટલે કે વીમો લેનાર વ્યક્તિ એવું કહી શકશે નહીં વીમા કંપનીને કે મારે 5 લાખનો માલ સામાન નુકસાન થયેલ છે, વીમા કંપની પાસેથી 5 લાખ રૂપિયા વસૂલ કરી શકશે નહીં. કારણ કે 3 લાખનો વીમો ઉતરાવેલ છે અને તેનો શું છે? લેખિત કરાર છે. એટલા માટે શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? લેખિત કરાર કરવામાં આવતો હોય છે. એવી રીતે હું તમને બીજું ઉદાહરણ આપું કે સંપૂર્ણ માલ સામાન નાશ પામેલ છે. 10 લાખનો માલ સામાન હોય અને 10 લાખનો વીમો ઉતરાવેલ છે. બી વ્યક્તિએ, બી પક્ષ જે છે એને 10 લાખનો વીમો ઉતરાવેલ જે છે અને સંપૂર્ણ માલ સામાન નુકસાન થશે તો વીમા કંપનીએ 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે. કારણ કે અગાઉ નક્કી થઈ ગયેલ છે, અગાઉ લેખિત કરાર થઈ ગયેલો છે. એટલા માટે ત્યારબાદ સંપૂર્ણ જે જોખમોના કારણે જે નુકસાન થયેલું હોય છે તે રકમની મર્યાદામાં રહીને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી દેવામાં આવશે. આવો વિદ્યાર્થી મિત્રો અગાઉ કરાર થયેલો હોય છે. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરવા વિનંતી કે વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમે 5 લાખના માલ સામાન તમારો સંપૂર્ણ રીતે નાશ પામ્યો, સંપૂર્ણ વીમા કંપની છે જે માલ સામાન નુકસાન થયેલ છે માલ સામાન તમને ભરપાઈ નહીં કરી દે, પરંતુ તમે ધંધો તમારો બંધ ન થાય નુકસાનના કારણે અને તમે ફરીથી માલ સામાન લાવી શકો એટલા માટે વીમા કંપની શું કરશે? તમને આર્થિક મદદ કરશે. શું કરશે? આર્થિક મદદ. એટલા માટે છે એ આર્થિક નુકસાન વળતર આપે છે. જે નુકસાન થયેલું છે એનું વળતર આપશે. કંઈ વીમા કંપની પછી એવી જવાબદારી ન લે કે હું તમારો ધંધો પણ ત્યારબાદ હું ચલાવી આપીશ, નહીં. તો આ વિદ્યાર્થી મિત્રો છે એ વીમાનો અર્થ હતો. વીમાનો અર્થ સમજી લીધા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે સિદ્ધાંતો, વીમાના 2 મહત્ત્વના જે સિદ્ધાંતો છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. આ સિદ્ધાંતો સમજાવો. દાખલા તરીકે 2 સિદ્ધાંત આપવામાં આવેલા છે. એક છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, ત્યારબાદ બીજો એક સિદ્ધાંત છે તો કે નુકસાન વળતરનો સિદ્ધાંત. આ બંને સિદ્ધાંતો વિશે આપણે સમજવાનું છે. આ બંને સિદ્ધાંતો છે વિદ્યાર્થી મિત્રો એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલા માટે સારી રીતે છે આ સિદ્ધાંતો સમજી લેવા જોઈએ. સૌપ્રથમ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સૌપ્રથમ શેનો સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો? તો કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો બહુ એટલે બહુ વધારે ધ્યાનમાં રાખવાની છે.
આ તો વીમા વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ, પરંતુ આપણે જ્યારે સમાજમાં રહીએ છીએ, આપણા ફ્રેન્ડ, આપણા મિત્રો સાથે રહીએ છીએ, આપણા સગા સંબંધીઓ સાથે રહીએ છીએ, ત્યારે આપણી ઉપર પણ બધા લોકોને સંપૂર્ણ ભરોસો હોવો જરૂરી છે. આપણા એક સારા જીવન માટે આ ઉપયોગી છે કે જે વિશ્વાસ છે એ આપણી ઉપર બધાને હોવો જોઈએ. ચલો, એ વાત અલગ છે. આપણે આપણી વાત કરીએ, જોઈએ કે વીમાના કરારના હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમાનો અગાઉ જે લેખિત કરાર થયેલો છે એનો હેતુ નફો મેળવવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, મેં તમને લાસ્ટ સમજાવ્યું હતું કે વીમાનો જે હેતુ હોય છે એ શું છે? જોખમ સામે આર્થિક નુકસાન જે થયેલું છે એનો વળતર મેળવવાનો હેતુ હોય છે. બહુ સારી રીતે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજવા વિનંતી. જોઈએ આગળ કે વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે, નફાનો હોતો નથી. 5 લાખનો માલ સામાન તમારો નુકસાન થયો છે તો તમને વીમા કંપની 7 લાખ નહીં આપે. તમારે એવો ભરોસો નથી રાખવાનો વીમા કંપની પાસે, પરંતુ જે નુકસાન થયું છે તેની ભરપાઈ થશે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે. 2 પક્ષો હોય છે, મેં તમને વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું, એ અને બી. એક વીમા કંપની છે જે વીમો દેનાર છે, અને એક વીમો ઉતારનાર એટલે કે વીમો લેનાર છે. આ બંને પક્ષને સંપૂર્ણ રીતે એકાબીજી ઉપર શું હોવો જરૂરી છે? તો કે ભરોસો હોવો જરૂરી છે. જોઈએ આપણે આગળ. સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે મારે કોઈ વીમા કંપની પાસેથી વીમો ઉતારવો છે, કે તમારે કોઈ પણ કંપની પાસેથી વીમો ઉતારવો છે, તો તમે શું કરશો? કે વીમાની જે વસ્તુ છે, જે ચીજ વસ્તુ પાછળ તમે વીમો ઉતારવા માંગો છો, તેના સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ્સ હોય છે, જે સંપૂર્ણ માહિતી જે હોય છે, કોઈ પણ માહિતી છુપાવ્યા વગર તમારે તે માહિતી આપવાની હોય છે. કોને આપવાની હોય છે? તો કે વીમા કંપનીને. કોને આપવાની છે વિદ્યાર્થી મિત્રો? વીમા કંપનીને. જોઈએ આગળ. વીમો લેતી વખતે હું તમને એક ઉદાહરણ આપી દઉં કે તમે 5 લાખ રૂપિયા નહીં, 20 લાખ રૂપિયાનો માલ સામાન તમારી પાસે છે અને તમે તેનો વીમો ઉતારવા માંગો છો, તો આ સંપૂર્ણ જે માલ સામાનનો પ્રકાર શું છે, કેટલો માલ સામાન છે, આ માલ સામાન ક્યારે લીધો હતો, આ માલ સામાનનો જે વીમો છે કેટલા સમય માટેનો રાખવાનો છે, આ સંપૂર્ણ માહિતી, કોઈ પણ પ્રકારની માહિતી છે એ છુપાવ્યા વગર તમારે છે એ વીમો લેવાનો રહેશે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, વીમા કંપની વીમો લેતી વખતે કોઈ પણ પ્રકારની માહિતી તમને નહીં આપે, અથવા તમે એને માહિતી નહીં આપો, અથવા વીમા કંપની તમને માહિતી નહીં આપે, તો તે કરાર સારી રીતે થશે નહીં. છતાં પણ સામેથી બંને પક્ષે સંપૂર્ણ માહિતી આપી દેવાની રહે છે, જેથી કરીને સંપૂર્ણ જે ભરોસો છે એ 2 પક્ષ ઉપર જળવાઈ રહે એટલા માટે. કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. કોઈ પણ અસર થાય તો એક પક્ષે બીજા પક્ષને તરત જ તે માહિતી છુપાવ્યા વગર આપી દેવાની રહેશે. કોઈ પણ માહિતી, બહુ સારો શબ્દ વાપરેલો છે, કોઈ પણ માહિતી છુપાવીને કરેલ વીમા કરારને શું કહેવામાં આવે છે? તો કે દગો કહેવામાં આવે છે, તો કે ધોકો કહેવામાં આવે છે. ધોકો તેમને કર્યો છે તેવું કહેવામાં આવે છે.
એટલે કે આટલા પેરેગ્રાફમાં આપણે સમજ્યા શું સમજ્યા તો કે વીમો જે છે પહેલો પોઈન્ટ એ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે, તે ક્યારે નફો મેળવવાનો નથી. અને બીજો પોઈન્ટ કે બંને પક્ષ જે છે એ ક્યારે પોતપોતાની માહિતી લેખિત કરાર અનુસાર માહિતી છુપાવી શકશે નહીં. બેમાંથી એક પક્ષ પણ જો માહિતી છુપાવશે તો તેમને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો તેમને છે એ દગો કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. અને આના કારણે માહિતી જો છુપાવવામાં આવશે તો બંને પક્ષ વચ્ચે જે સંપૂર્ણ ભરોસાનો જે સિદ્ધાંત છે એનો શું થશે વિદ્યાર્થી મિત્રો? ભંગ થશે. એટલે કહેવામાં આવ્યું છે ને કે માહિતી છુપાવવાની તો માહિતી છે જ નહીં વિદ્યાર્થી મિત્રો. જો માહિતી પૂછવામાં ન આવી હોય તો પણ વિદ્યાર્થી મિત્રો છે એ તમારે માહિતી આપવી પડશે. જ્યારે પણ વીમાના પક્ષકારો ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવશે અને વીમો લેનારને તેને ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તમે કોઈ પણ છે ને સૌપ્રથમ વીમો લ્યો ને તો અગાઉ તમારે એનું પ્રીમિયમ એટલે કે માસિક જે નક્કી કરેલો જે છે મહિને શું તમારે ભરવું પડે છે? તો કે હપ્તો ભરવો પડે છે. શું ભરવો પડે છે વિદ્યાર્થી મિત્રો? હપ્તો. તો તમે જેટલા હપ્તા, તમે જેટલું માસિક પ્રીમિયમ ભરેલું જે છે અને ત્યારબાદ માનો કે દાખલા તરીકે 6 મહિનાનું તમે પ્રીમિયમ ભર્યું અને વીમા કંપનીને ખબર પડી કે આ વીમો લેનાર ઉતારનાર જે વ્યક્તિ છે એને આ માહિતી છુપાવી છે, તો ત્યારથી વીમો જે છે એ સિદ્ધાંતનો તો ભંગ થશે. એ વીમો જે છે એ રદ થશે સંપૂર્ણ રીતે અને તમે જે વાર્ષિક જે પ્રીમિયમ ભરેલું છે તે પ્રીમિયમ પણ તમને પાછું મળી શકશે નહીં. તો આ જે હતો પહેલો મુદ્દો, પહેલો સિદ્ધાંત, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવા જઈ રહ્યા છીએ નુકસાન વળતરનો સિદ્ધાંત. જોઈએ વિદ્યાર્થી મિત્રો નુકસાન વળતરનો સિદ્ધાંત. બહુ સારી રીતે અને સારા ઉદાહરણો તમને આપવામાં આવેલ છે. 3 ઉદાહરણો, એકદમ ઇઝી ઉદાહરણ તમને આપવામાં આવેલ છે. જોઈએ કે વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે, નફાનો સિદ્ધાંત નથી વિદ્યાર્થી મિત્રો. એનું જે હાર્દ એટલે કે એનું જે વીમાનું જે મહત્ત્વ છે તે શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે નુકસાન વળતર જે થયેલું છે તેના સામે શું થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કે વળતર મળી શકે છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપનીનું તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો બહુ સારી રીતે તમને 3 ઉદાહરણો આપવામાં આવેલા છે કે વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની કેટલા રૂપિયાનું વળતર આપી શકશે. જે કરાર મુજબ તમને વળતર આપી શકશે તેને સમજવા માટે આ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવાનો છે. વીમો ઉતારનાર તેને થયેલ નુકસાનનું વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. જોયું વિદ્યાર્થી મિત્રો? ફક્ત ને ફક્ત તમારે શું યાદ રાખવાનું છે? જે નુકસાન જે થયેલું છે ને એને આર્થિક નુકસાનનું વળતર મળી શકશે, પરંતુ 10 લાખનું નુકસાન થયું હોય તો વીમા કંપની તમને ક્યારેય 12 લાખ રૂપિયા આપી શકશે નહીં. તમે આ ઉદાહરણ સમજશો એટલે તમને સારી રીતે સમજૂતી મળી જશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણું આ સિદ્ધાંતનું પહેલું ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ મેં તમને આપી દીધું છે કે એક વ્યક્તિએ તેની 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો
બહુ સારી રીતે વિદ્યાર્થી મિત્રો સમજવા વિનંતી કે એક વ્યક્તિ છે, દાખલા તરીકે એ જેમને 3 લાખનો શું કરેલો છે, વીમો ઉતરાવેલો છે. કેટલા લાખનો? તો કે 3 લાખનો. પરંતુ માલ સામાન કેટલાનો છે? તો કે 5 લાખનો છે. અને વસ્તુ છે એ સંપૂર્ણ નાશ પામે છે, તો વીમા કંપની છે તેમને કેટલા રૂપિયા ચૂકવશે? તો કે 3 લાખ જ ચૂકવશે. કારણ કે અગાઉ કરારમાં 3 લાખ નક્કી થયેલા છે. એટલા માટે પછી વીમો લેનાર એવું કહી શકશે નહીં કે મારે 5 લાખનો વીમો ઉતરાવેલો છે, 3 લાખનો ઉતરાવેલો છે, પરંતુ માલ સામાન 5 લાખનું નુકસાન થયું છે, તો મારે 5 લાખ રૂપિયા જોઈએ. તો આ સિદ્ધાંત તમને સમજાઈ ગયો છે. ફરી એક વાત કે દાખલા તરીકે તમારી પાસે 5 લાખ રૂપિયાનો માલ સામાન છે. તમે આ 5 લાખ રૂપિયાના માલ સામાનનો 3 લાખનો વીમો ઉતરાવેલો છે, તો વીમા કંપની છે તમને 3 લાખ ચૂકવશે. પછી માલ સામાન બધો નાશ પામી જાય ને તો પણ એવી રીતે 20 લાખ રૂપિયાનો માલ સામાન તમારી પાસે હોય અને 10 લાખનો વીમો ઉતરાવેલો છે, તો વીમા કંપની તમને 10 લાખ રૂપિયા આપશે. 20 લાખ તમારો ભલે માલ સામાન સંપૂર્ણ નાશ પામી જાય તો 21 કે 22 લાખ કે 20 લાખ આપશે નહીં. ત્યારબાદ બીજો ઉદાહરણ, એક વસ્તુની કિંમત 5 લાખ છે, પરંતુ તેનો વીમો 3 લાખનો લેવામાં આવ્યો છે. જોજો વિદ્યાર્થી મિત્રો, એનું ઈ છે 3 લાખનો લેવામાં આવ્યો છે, પરંતુ વસ્તુ પહેલા ઉદાહરણમાં સંપૂર્ણ નાશ પામે છે અને બીજા ઉદાહરણમાં વસ્તુ છે એ આંશિક નુકસાન થાય છે. આંશિક એટલે કે અપૂર્ણ, સંપૂર્ણ નુકસાન થતું નથી. થોડો માલ સામાન તેમની પાસે બચી રહે છે. દાખલા તરીકે આગ લાગી હોય, 10 લાખનો માલ સામાન હોય કે 5 લાખનો માલ સામાન હોય, એમાંથી 2 લાખનો માલ સામાન નાશ પામ્યો છે. એવું જ્યારે બની શકે ત્યારે તો કે એક વસ્તુની કિંમત 5 લાખ છે, પરંતુ તેનો વીમો 3 લાખનો લેવામાં આવે અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા એટલે કે અધૂરી નુકસાન પામતા 2 લાખનું નુકસાન થાય, તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર કેટલું મળશે? તો કે 1,20,000. આ સંપૂર્ણ જે પ્રમાણ હોય છે ને વિદ્યાર્થી મિત્રો, એ સંપૂર્ણ રીતે અગાઉ કરારમાં નક્કી કરેલું હોય છે. 5 લાખનો માલ સામાન નુકસાન થાય છે તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી, તો એને 3 લાખ મળી જશે. પરંતુ 2 લાખનો છે માલ સામાન છે એ નુકસાન પામશે તો 1,20,000 મળશે. 3 લાખનું નુકસાન થશે તો એ પ્રમાણે એને અગાઉ જે પ્રમાણ કાઢેલું છે એ પ્રમાણે એને એ રૂપિયા મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણું ત્રીજું ઉદાહરણ સી કે વસ્તુની કિંમત 5 લાખની છે, 5 લાખનો વીમો ઉતરાવેલો છે અને સંપૂર્ણ માલ સામાન નાશ પામે તો 5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. બહુ સરળ છે. જો વસ્તુની કિંમત કેટલી? 5 લાખ. વીમો કેટલાનો? 5 લાખનો. નુકસાન કેટલું? તો કે 5 લાખનું. વીમા કંપની કેટલા આપશે? તો કે 5 લાખ. પરંતુ નુકસાન થયું છે 4 લાખનું, તો 4 લાખ આપશે, 1 લાખ આપશે નહીં. કારણ કે આ ઉદાહરણ કેવું છે? આ વીમાનું ઉદાહરણ એવું છે કે સંપૂર્ણ માલ સામાનનું છે એ વીમો ઉતરાવેલો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, ત્રીજો સિદ્ધાંત જોઈએ. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુઓ આર્થિક હિત હોવું જોઈએ. શેમાં હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને કોણ છે વિદ્યાર્થી મિત્રો? કયું પક્ષ છે? તો કે વીમો લેનાર વસ્તુઓમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય છે, જ્યારે ભાડવાતને મકાનમાં આર્થિક હિત ન હોય. દાખલા તરીકે કોઈ પણ તમે ભાડાના મકાનમાં રહ્યો છો, કોઈ પણ ભાડાના મકાનમાં રહ્યો તો એના મકાનના માલિકે વીમો મકાનનો ઉતરાવેલો છે, તો મકાન નુકસાન થશે, મકાન છે એ પડી જશે, તો એનો નુકસાન છે જેનું વળતર છે એ તમને નહીં મળે, કારણ કે તમે તો ભાડે રહ્યો છો.
એનું નુકસાન જે છે તેમના માલિકને જ મળશે. પછી બધી વસ્તુ એનું પ્રીમિયમ છે, એની જે રકમ જે ચૂકવવાની છે સંપૂર્ણ માલિક જ ચૂકવશે. ત્યારબાદ ચોથો અને લાસ્ટ સિદ્ધાંત હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. જિંદગીના વીમા વિશે આપણે સમજૂતી મેળવવાની જ છે. જોઈએ, હક બદલાનો સિદ્ધાંત છે. માલ સામાન ઉપર હક બદલાઈ જશે. જોઈએ, જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવ્યો હોય અને માલ સામાન છે, કોઈ પણ ચીજ વસ્તુ સંપૂર્ણપણે નાશ થશે, વીમા કંપની તેનું વળતર ચૂકવી દેશે. વળતર ચૂકવી દીધું, ત્યારબાદ એનો માલિક જે પહેલો હતો ને એ બદલાઈ જશે. એનો માલિક કોણ બની જશે? તો કે વીમા કંપની બની જશે. પહેલાં એનો માલિક વીમો ઉતારનાર વ્યક્તિ હતો, કારણ કે સંપૂર્ણ જે નુકસાન થયેલું છે વીમા કંપનીએ ચૂકવી દીધેલ છે એટલા માટે. તો આ સાથે છે આપણે આ જે 3 જે સિદ્ધાંતો છે એ પૂર્ણ કરીએ. 4 જે સિદ્ધાંતો છે આપવામાં આવેલા છે પૂર્ણ કરીએ. એની સાથે સાથે છે તે આપણે તો વિદ્યાર્થી મિત્રો, આવનારા લેક્ચરમાં આપણે વીમાના પ્રકારો 2 પ્રકાર છે, જીવન વીમો અને સામાન્ય વીમો, તેની અંદર ઘણા બધા પ્રકારોનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપણે છે આ લેક્ચરને સમાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધંધાકી સેવાઓ પહેલું ચેપ્ટર 2 સંપૂર્ણ જે સિદ્ધાંત છે, ખાસ કરીને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત અને નુકસાન વળતરનો સિદ્ધાંત સારી રીતે યાદ કરી લેવો. વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીશું અને આપણી આ યુટ્યુબ ચેનલને, આપણા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.